હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 103 કેલ્ક્યુલસ ભાગ 1 ના 10th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું તો કે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે અનંત શ્રેણીના અભિસાર અને અપસાર ટોપિક શરૂ કર્યો હતો. એમાં સૌપ્રથમ આપણે શ્રેણીનું રિવિઝન કર્યું હતું કે 10મા ધોરણમાં શ્રેણી આવતી છે समांतर श्रेणी, समगुणोत्तर श्रेणी અને જે બીજી રેન્ડમ સિરીઝ અન્ય સિરીઝ શ્રેણી હતી એનું આપણે રિવિઝન કર્યું હતું. પછી આપણે આપેલ શ્રેણી, પછી આપણે શ્રેણીમાંથી શ્રેણી જોયું હતું કે શ્રેણીની ડેફિનેશન શું હતી, શ્રેણી કોને કહેવાય. પછી આપણે આપેલ શ્રેણી અભિસારી છે કે અપસારી છે એના માટેની કન્ડિશન જોઈ હતી કે આપણે અમુક વસ્તુ ચેક કરવાની, એની ઉપરથી તમને ખબર પડશે કે આપેલ શ્રેણી અભિસારી છે કે અપસારી. ઓકે, પછી નેક્સ્ટ આપણે શું જોયું હતું કે નેક્સ્ટ આપણે एकांतर श्रेणी જોઈએ હતી. એ શ્રેણી જોઈ હતી એકાંतर શ્રેણી, અલ્ટરનેટિંગ સિરીઝ, પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ, પ્રથમ પદ પ્લસ હોય બીજું પદ માઈનસ હોય, અથવા તો પહેલું પદ માઈનસ હોય તો બીજું પદ કેવું હોય પ્લસ. ટૂંકમાં સિક્વન્સ ચેન્જ થતી હોય, પ્લસ માઈનસ એવી રીતે થતું હોય. ઓકે, તો આપણે એકાંતર શ્રેણી જોઈ હતી. એમાં કન્ડિશન જોઈ હતી કે આપેલ એકાંતર શ્રેણી માટેની પોતાની બે કન્ડિશન હતી. જો એકાંતર શ્રેણી હોય તો જો બે કન્ડિશન મેં તમને લખાવી હતી સેટિસ્ફાઈ થતી હોય તો એને શ્રેણી, એ શ્રેણીને કેવી કહેવાશે? અભિસારી શ્રેણી કહેવાશે. અને એ કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય તેને કેવી કહેવાશે? અપસારી શ્રેણી કહેવાશે. ઓકે, પછી નેક્સ્ટ આપણે શું જોયું હતું કે એક બે શ્રેણી લીધી હતી, એના મેં એક્ઝામ્પલ જોયા હતા કે એ અભિસારી છે કે અપસારી છે. ઓકે, તો પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી. એકાંતર શ્રેણીને જે આપણે પ્રોસિજર કરીએ છીએ, અભિસારી છે કે અપસારી છે, એ પ્રોસિજરને લેબનીઝ કસોટી કહેવાય છે. શું કહેવાય છે? લેબનીઝ કસોટી. તો તમારે થોડુંક તમે જે લેક્ચર નોટ બનાવ્યું હોય એમાં તમારે થોડો ફેરફાર કરવાનો રહેશે કે જે મેં તમને એકાંતર શ્રેણી અભિસારી થશે કે અપસારી થશે એના માટેની મેં જે તમને બે કન્ડિશન લખાવી હતી એને શું કહેવાય છે? લેબનીઝ કસોટી કહેવામાં આવે છે. તો જો તમને એમ કીધું હોય કે આપેલ એકાંતર શ્રેણીની અભિસારી છે કે અપસારી છે તે લેબનીઝ કસોટી આધારે જણાવો તો તમારે આ તે પ્રોસિજર ફોલો કરવાની રહેશે. આપણે એનાથી એના રિવિઝનથી તે આજનો વિડિયો લેક્ચર શરૂ કરવાનો છે. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો કે લેબનીઝ કસોટી આપણે ભણી ગયા છે, પણ ત્યારે મારે હું જે બુક પ્રિપેર કરું છું એમાં ક્લેરિફાઈ કરીને નથી આપ્યું કે આને લેબનીઝ કસોટી કહેવાય છે. ઓકે, તો આપણે તમારે થોડુંક રિવાઇઝ રિવિઝન જ કરવાનું છે. લેબનીઝ કસોટી તમારે થોડો ફેરફાર કરવાનો રહેશે કે જો કોઈ એકાંતર શ્રેણી, એકાંતર શ્રેણી હું લઈ લઉં અહીંયા. એકાંતર શ્રેણી A1 A2 A3 A4 A5 up to so on, કે આગળ આવી રીતનો આવે છે પ્લસ માઈનસ માટે પ્રથમ કન્ડિશન મેં શું લખાવી હતી કે જો A1 greater than A2 greater than A3 greater than A4 greater than so on અનંત સુધી, કે પહેલું પદ બીજા કરતા મોટું હોવું જોઈએ, બીજું પદ ત્રીજા કરતા મોટું હોવું જોઈએ, ત્રીજું પદ ચોથા કરતા મોટું હોવું જોઈએ. અથવા એને બીજી કઈ રીતે લખી શકીએ કે n નું પદ હોય ઈ n + 1 કરતા કેવું હશે? મોટું. હજી ત્રીજી રીતે કઈ રીતે લખી શકીએ? અથવા an આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે. an - 1 n + 1 greater than કેવું હશે? 0. કે તમે n નું પદ લો, n + 1 નું પદ લો, એનો બેનો તફાવત મેળવો તે કેવો આવવો જોઈએ? greater than 0. આ પહેલી કન્ડિશન હતી આપણે જે ચેક કરવાની હોય છે. બીજું શું હતું કે લિમિટ n tends to infinite, એનું n નું પદ તો મેં મેળવી દીધું હશે કે એને અહીંયા મૂકી દો. n tends to infinite એનો જવાબ શું આવવો જોઈએ? 0. તો લેબનીઝ કસોટી મુજબ આપેલ લેબનીઝ કસોટી મુજબ આપેલ શ્રેણી અભિસારી શ્રેણી. અને જો
આ બેના બંનેમાંથી એક પણ બંને કન્ડિશન મસ્ટ ફોલો થતી હોવી જોઈએ. આ થાય છે ને આ નથી થતી, આ થાય છે અને આ નથી થતી, તો પણ આને અભિસારી શ્રેઢી કહેવાશે નહીં. બંને થતી હશે તો તે આને અભિસારી શ્રેઢી કહેવાશે. પણ કોના આધારે? લાઇબનિઝ કસોટીના આધારે. આ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા હતા, અત્યારે એનું આપણે રિવિઝન કરી લીધું. ઓકે, ખાલી એક તમારે એટલો ચેન્જ કરવાનો છે કે આ જે પ્રોસિજર કહેવાય છે એને શું કહેવાય છે? લાઇબનિઝ કસોટી. ઓકે, હવે આ લાઇબનિઝ કસોટીને જે લાઇબનિઝ પ્રમેય આપણે હતા એની સાથે ભેગું કરતા નહીં. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ લાઇબનિઝ કસોટી છે. કસોટીનો મતલબ શું છે કે મને એક શ્રેઢી આપી છે, મારે જોવાની છે કે આ કસોટી મુજબ એ અભિસારી થશે કે અપસારી. લાઇબનિઝ પ્રમેય શું હતો કે તો એને શું હતો કે અમુક પ્રકારના જે વિધેય હોય એનું nમું વિકલન મેળવવા માટેનું સ્ટેટમેન્ટ હતું યુડી. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો, બંને ભેગું કરતા નહીં. ઓકે, તો આ આપણે જોયું લાઇબનિઝ કસોટી. હવે આપણે એના એક બે એક્ઝામ્પલ જોઈએ. વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો, થોડોક સુધારો કરી લેજો. ઓકે, હવે આપણે એના એક બે એક્ઝામ્પલ જોઈએ. આ બે કન્ડિશન તમારે ચેક કરવાની રહેશે. એકાંતર શ્રેઢી જો તમે એકાંતર શ્રેઢી તમને બતાય કે આ શ્રેઢી એકાંતર છે એટલે તમારે ડાયરેક્ટ લાઇબનિઝ કસોટીની બે તમારે લાઇબનિઝ કસોટીની બે કન્ડિશન યાદ કરવાની. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે. वन माइनस 1/2 प्लस 1/3 माइनस 1/4 प्लस 1/5 माइनस આપેલ શ્રેઢીના અભિસરણની ચર્ચા કરો. ઓકે, જો હવે આ એક પહેલો એક્ઝામ્પલ ગણાવું છું એટલે આ જે પાછળનું લખાણ છે એ મેં લખ્યું છે. હવે પછીના એક્ઝામ્પલમાં દર વખતે આવી રીતનું લખીશ નહીં. ટૂંકમાં શું કરવાનું છે? શ્રેઢી આપી છે એના અભિસરણની ચર્ચા તે કરવાની હશે. આ શ્રેઢી છે ને અભિસરણની ચર્ચા કરો. અભિસરણની ચર્ચા કરો એટલે અભિસારી છે કે અપસારી. ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ ઉકેલાનો. ઓકે, તો સૌપ્રથમ શું કરવાનું? ધારો કે સિગ્મા an એક તમને આ શ્રેઢી છે. આ શું છે? શ્રેઢી. આ તે શ્રેઢી કઈ છે? આવ્યા. ધારો કે સિગ્મા an બરાબર 1 માઈનસ 1/2 પ્લસ 1/3 માઈનસ 1/4 પ્લસ 1/5 આવી રીતનું આપ્યું છે. ઓકે, તો આનું n નું પદ તે શું થશે તમારું? સિગ્મા an. આ શ્રેઢી એકાંતર શ્રેઢી છે. આ શ્રેઢી કેવી છે? એકાંતર શ્રેઢી છે. એટલે એકાંતર શ્રેઢીમાં આગળ શું આવશે? સિગ્મા -1 ની n -1 an. આપેલ શ્રેઢી. સૌપ્રથમ તો તમારે થોડું લખાણ લખવાનું રહેશે. વ્યવસ્થિત લખાણ લખી લેજો. આ પછી પ્રોસિજર થોડી કરવાની છે. પહેલા થોડું લખાણ લખી લઈએ કે ધારો કે આપેલ શ્રેઢીને એકાંતર શ્રેઢી a1 a2 a3 a4 સાથે સરખાવતા આપેલ શ્રેઢીને આપણે એકાંતર શ્રેઢી આપણને ખ્યાલ છે એકાંતર શ્રેઢી આવી રીતની હોય એની સાથે સરખાવતા અને જો શ્રેઢીનું nમું પદ કેટલામું પદ? nમું પદ an હોય તો આનું મારે કેટલામું પદ મેળવવું છે? an. કેટલામું પદ મેળવવું છે? an. તો હવે મને ખબર જ છે કે આ શ્રેઢી કેવી છે? એકાંતર શ્રેઢી છે. તો આમાં મારે પ્લસ માઈનસ અલ્ટરનેટિંગ આવવાનું છે. તો n માં પદની આગળ પ્લસ છે કે માઈનસ એવું કાઈ મારે બહુ ચેક કરવાનું રહેશે નહીં. મારે ડાયરેક્ટ પેટર્ન ફોલો કરતી જોવાની છે. આ નથી સમાંતર શ્રેઢી કે નથી સમગુણોત્તર શ્રેઢી. આમાં એક જાતની પેટર્ન ફોલો થાય છે. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો કઈ રીતની પેટર્ન ફોલો થાય છે કે આ પહેલું પદ છે એના 1/1 એટલે પહેલા પદમાં 1 છે,
બીજા પદમાં શું છે છેદમાં 2 પણ ઉપર તો કેટલા છે 1 જ. ત્રીજા પદમાં છેદમાં કેટલા છે 3, ઉપર કેટલા છે 1. ચોથા પદમાં છેદમાં કેટલા છે 4, ઉપર કેટલા છે. તો તમને વ્યવસ્થિત રીતે જોશો તો એક પેટર્ન ફોલો થાય છે. ઉપર તો શું આવે છે 1 જ આવે છે કે જો વ્યવસ્થિત જો ઉપર તો કેટલા આવવાના છે બધે 1 જ છે. પહેલું પદ હોય, બીજું પદ હોય, ત્રીજું પદ હોય, ચોથું પદ, પાંચમું પદ, ગમે એટલા પદ હોય ઉપર તો કેટલા આવવાના છે 1 જ છે. ઓકે, પેલું પદ હતું તો અહીં છેદમાં કેટલા હતા? આ 1 ના છેદમાં કાઈ ન હોય તો હું 1 લખી શકું. પેલું પદ હોય તો છેદમાં 1 હતા, બીજું પદ હોય તો છેદમાં 2, ત્રીજું પદ હોય તો છેદમાં 3, ચોથું પદ છે પેલું, બીજું, ત્રીજું, ચોથું, ચોથું પદના છેદમાં 4, પાંચમા પદના છેદમાં 5. તો મને ખ્યાલ આવી જશે n નું પદ હોય તો છેદમાં કેટલા હશે? ઓબ્વિયસલી છેદમાં કેટલા હશે? n. તો મને an શું મળ્યું? 1 ના છેદમાં n. ઓકે, ચાલો હવે એકાંતર શ્રેઢી છે તો મારે લાઇબનિઝ કસોટી આધારે આનું મારે ચેક કરવાનું છે કે આ શ્રેઢી અભિસારી છે કે અપસારી. તેના માટેની પહેલી કન્ડિશન મારે કઈ ચેક કરવાની હતી? an - an + 1 ગ્રેટર ધેન 0 છે, લેસ ધેન 0 છે કે બરાબર 0 છે. ઓકે, ચાલો an. હવે આમાં મારે an એટલે આ શું હશે? એક જાતનું પદ હશે કે n બિલોંગ્સ ટુ શું હોય? n ની કિંમત હંમેશા શૂન્યેતર સંખ્યા હશે, શૂન્યેતર ધન સંખ્યા. n કેવું હશે? શૂન્યેતર ધન. 0 નો હોય. કોઈ પદ 0 નું હોય કે આ 0 નંબરનું પદ છે, આ નંબર પદનો નંબર છે. આ મેં n લીધું છે, વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ જે મેં n લીધું છે એ શું છે? આ નંબરનું પદ છે. તો પદ હંમેશા શૂન્યેતર ધન સંખ્યા હોય. કેવી હોય? શૂન્યેતર ધન. કોઈ એમ ન કહી શકે કે મારી પાસે -5મું પદ છે. કોઈ પદ હોય એ -5 હોઈ શકે કે કોઈ મને પદ આપ્યું છે એ કેટલું છે કે 5મું પદ છે એ -10 છે. કોઈ પદ માઈનસ હોઈ શકે પણ માઈનસ નંબરનું પદ હોઈ શકે નહીં કે 5મું પદ છે એવી રીતે -5મું પદ એવી રીતના કોઈ પદ હોય નહીં કે 0મું પદ હોય. ને પદ ક્યાંથી શરૂ થાય? પહેલું પદ. આ શ્રેઢીનું માઈનસનું પદ મળે કે આ શ્રેઢીનું -5મું પદ, તો એવી રીતના પદ અસ્તિત્વમાં હોય નહીં. પહેલો પદની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, એવી રીતના કેટલામું પદ? n મું પદ. એટલે આ n ની કિંમત હંમેશા શૂન્યેતર ધન હોય. શૂન્યેતર ધન એટલે નેચરલ નંબરનો ઘન, જે તમે પ્રાકૃતિક સંખ્યાનો ઘન ભણેલા છો. n બિલોંગ્સ ટુ શું હશે? n. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. an મને મળી ગયું. હવે મારે શું મેળવવાનું છે? an + 1. હવે an બરાબર અહીંયા n હતું. હવે n + 1 લો તો અહીંયા કેટલા લઈ લેવાના? સિમ્પલ. n ની જગ્યાએ મેં ફેરફાર કેટલો કર્યો? n + 1. અહીંયા n + 2 લીધો હોય તો અહીંયા શું લેવાનું? n + 2. અહીંયા જે ફેરફાર થયો હોય એ ફેરફાર મારે કરવાનો. ઓકે, an મળી ગયું, an + 1 મળી ગયું. હવે હું કન્ડિશન ચેક કરી લઉં કે an - an + 1 મને ગ્રેટર ધેન 0 મળે છે કે લેસ ધેન 0 મળે છે. an ની કિંમત મૂકી દઈશું 1 ના છેદમાં n - 1 ના છેદમાં n + 1. હવે તમારે એક લખાણ વ્યવસ્થિત રાખવાનું. લખાણ કોઈ દિવસ ગમે એમ આડેધડ કરવાનું નહીં. જો વ્યવસ્થિત લખાણ લખતા શીખવાડો એમ કરો. તમારે આ કન્ડિશન ચેક કરવાની છે. તો એકવાર આના બરાબર આ તમે લખી નાખ્યું પછી આગળ હજી બરાબર કરીને લખાણ લખ્યા કરવાનું નહીં. એકવાર અહીંયા બરાબર આવી ગયું પછી બરાબરની નીચે બરાબર વ્યવસ્થિત કરવાનું. આ પદનું સાદુરૂપ જ્યાં સુધી પ્રોપર વ્યવસ્થિત ના આવી જાય ત્યાં સુધી કરવાનું. ઓકે, ચાલો હું આનું સાદુરૂપ કરું છું. બરાબરની નીચે બરાબરની લીધું. અહીંયા થશે ચોકડી ગુણાકાર કરી નાખો. n + 1 * 1 એટલે n + 1 - n છેદમાં 2 નો ગુણાકાર n * n + 1. જો આ +n આ -n કેન્સલ થઈ જશે. કેટલા વધ્યા? 1 ના છેદમાં n * n + 1. તો હવે બધા n belongs to n માટે કેવા? બધા n belongs to n માટે. હવે n ની જગ્યાએ તમારે કિંમત ક્યાંથી મૂકવાની છે? 1 2 3 4 5 અનંત સુધી. તો આ કોઈ દિવસ ઋણ આવી શકે નહીં. આ પદ એ ધન થશે અને આમાં તમે એક ઉમેરો તો ઓબ્વિયસલી ધન જ થશે. તો આ પદ હંમેશા કેવું હશે? બધા આ તમારે કન્ડિશન લખવી પડે કે બધા n belongs to n માટે. બાકી જો આ n બધા ધન ન હોય, belongs to r હોય, તેમાં નેગેટિવ સંખ્યા આવે તો આ ધન થઈ શકે નહીં. બધા n belongs to n માટે આની કિંમત કેવી મળશે? ગ્રેટર ધેન 0. આની કિંમત કેવી મળે મને? ગ્રેટર ધેન 0. કોના બરાબર હતી? આવડી કન્ડિશન હતી. તેથી an - an + 1 ગ્રેટર ધેન મને શું મળ્યું? 0. ઓકે, ચાલો એક કન્ડિશન મને મારે જે સૌપ્રથમ લાઇબનિઝ કસોટી આધારે
સૌપ્રથમ તો એ ખબર પડવી જોઈએ કે એકાંતર શ્રેઢી છે કે નહીં. ચલો એકાંતર શ્રેઢી છે. હા, પછી મેં શું કરી નાખ્યું, n નું પદ મેળવી નાખ્યું, n+1 મેળવી નાખ્યું. પેલી કન્ડિશન ચેક કરી નાખી. બીજી કન્ડિશન મારી પાસે શું હતી કે લિમિટ n tends to infinite an, લિમિટ n tends to infinite, આનો જવાબ 0 આવવો જોઈએ. આવે છે કે નહીં? જો લિમિટ n tends to infinite an મે મૂકી દીધું. લિમિટ n tends to infinite an મને કેટલા મળ્યા? 1 ના છેદમાં n, 1 ના છેદમાં n એની કિંમત મૂકો, n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે કેટલા મળ્યા મને? 0. તેથી લિમિટ n tends to infinite an also મને શું મળ્યું? મને એ પણ મને 0 મળે છે. તો મારે જે લેબનીઝ કસોટી આધારે બે જે કન્ડિશન ચેક કરવાની હતી સેટિસ્ફાઈ થાય છે. તો તમારે એક લાઈન લખવાની રહેશે, જે હું અહીંયા છેલ્લી લાઈન લખી નાખું છું, અહીંયા વ્યવસ્થિત ધ્યાન રાખજો. તેથી લેબનીઝ કસોટી મુજબ આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી થશે. હવે આ પહેલો એક્ઝામ્પલ ગણાયો આનો મેં, એટલે મેં તમને બધું લખાણ પહેલેથી છેલ્લે સુધીનું લખાણ લખાયું છે. હવેના જે એક એક્ઝામ્પલ, હવે આનો મારે એક એક્ઝામ્પલ હજી ગણાવવો છે અને એક તમને હું સેલ્ફ સ્ટડી માટે આપીશ. પછી આ તે વિડિયો લેક્ચરમાં મારે હજી બીજી એક બે કસોટી પણ જોવાની છે. એક કસોટી જોવાની છે એટલે એટલા બધા એક્ઝામ્પલ ગણાવીશ નહીં. વ્યવસ્થિત યાદ રાખી લેજો. આ રીતનું લખાણ લખવાનું, એક n નું પદ મેળવવાનું, n+1 મેળવવાનું, આવી રીતનું કરવાનું. છેલ્લે આ લખાણ તમારે લખવાનું રહેશે કે લાઇબનીઝ કસોટી આધારે, કસોટી શબ્દ આવવો જોઈએ, પ્રમેય કે થિયરમ એવું કંઈ ચાલે નહીં. લાઇબનીઝ કસોટીને મુજબ આપેલ શ્રેઢી અભિસારી થશે. તો આનું એક્ઝામ્પલ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. હું બીજી એક્ઝામ્પલ આનો બનાવું છું. હવે બહુ એટલું બધું લખાણ લખીશ નહીં. મેઈન વસ્તુ જે મેળવવાની હશે એ મેળવી કન્ડિશન ચેક કરીશ. બાકીનું લખાણ તમારે થોડું જાતે લખવાનું રહેશે. ओके चलो वन माइनस 2/3² वत्ता 3/5² ओछा 4/7² वत्ता 5/9² एंड सो ऑन. તમારે લખાણ આગળ લખી નાખવાનું રકમમાં કે આપેલ શ્રેઢીના અભિસરણની ચર્ચા કરો. હવે મારે શું લખવાનું ઉકેલમાં કે આપેલ શ્રેઢીને એકાંતર શ્રેઢી a1 - a2 - a1 - a2 + a3 - a4 + a5 સાથે સરખાવતા અને જો એનું nમું પદ an હોય, nમું પદ an હોય તો an બરાબર, વ્યવસ્થિત ધ્યાન રાખજો, an બરાબર શું મળે છે મને? પેલું પદ છે ઉપર 1 છે, બીજું પદ છે ઉપર 2 છે, ત્રીજું પદ છે ઉપર 3 છે, ચોથું પદ છે ઉપર 4 છે, નીચે પાંચમું પદ છે ઉપર 5 છે. તો n નું પદ હશે તો ઉપર કેટલા હશે? n. વ્યવસ્થિત ધ્યાન રાખજો. ઓકે ચાલો, એટલી ખબર પડી ગઈ. પછી અહીંયા શું છે? પેલું પદ છે છેદમાં કાઈ ન હોય તો હું શું કરી નાખું? 1 નો વર્ગ. બીજું પદ છે તો કેટલા છે અહીંયા? 3. 3 નો વર્ગ. વર્ગ તો બધે આવે જ છે. ચોથું પદ ત્રીજા પદમાં શું આવે છે? 5 નો વર્ગ. ચોથા પદમાં શું આવે છે? 7 નો વર્ગ. પાંચમા પદમાં શું આવે છે? 9 નો વર્ગ. તો તમને આમાં એક પેટર્ન તમે જો જોઈ શકતા હો તો શું આવે છે કે ઉપરના પદને 2 વડે ગુણો. 2 દુ 4, એમાંથી એક બાદ કરો એટલે 3. 3 દુ 6, એમાંથી એક બાદ કરો એટલે 5. 4 દુ 8, એમાંથી એક બાદ કરો એટલે 7. તો અહીંયા n હશે તો એને મારે કેટલા વડે ગુણવાના? 2n. એમાંથી એક શું કરી નાખવાનો મારે? બાદ. અને એનો શું કરવાનો છે? બધે શું છે જોવો તો વર્ગ. તો વ્યવસ્થિત રીતે તમને આવી રીતનું n નું પદ મેળવતા આવડવું જોઈએ. હજી હું શીખવાડું છું કે મારે
શ્રેઢી છે એનું n નું પદ મેળવવું ખૂબ જ અગત્યનું છે. સૌપ્રથમ મારે એની વ્યવસ્થિત જોઈ લેવાની કે પેટર્ન કઈ રીતની ફોલો થાય છે. પહેલા પદમાં ઉપર 1, બીજા પદમાં ઉપર 2, ત્રીજા પદમાં ઉપર 3, ચોથા પદમાં ઉપર 4 એવી રીતનું થતું જાય છે. તો n માં પદમાં ઉપર કેટલા આવશે? n. ઓકે, છેદમાં કેવી રીતની પેટર્ન બને છે? તો કે આ બે ને 2 વડે ગુણો, એમાંથી એક બાદ કરો એટલે નીચેનો પદ આવી જાય છે 2 દુ 4 -1 એટલે 3, 3 દુ 6 -1 એટલે 5, 4 દુ 8 -1 એટલે 7, 5 દુ 10 -1 એટલે 9. તો અહીંયા n છે તેને મારે કેટલા વડે ગુણવાના? 2 વડે. એમાંથી એક શું કરી નાખવાનું? બાદ ને બધામાં ઉપર વર્ગ છે એટલે હું શું કરી નાખીશ? ઉપર વર્ગ. ઓકે, n નું પદ મળી ગયું મને. તો પછી બીજું શું મેળવવાનું હતું મારે? an + 1 મેળવવાનું. એકાંતર શ્રેણી છે એટલે મારે ઓલી બે કન્ડિશન ચેક કરવાની રહેશે. ઓકે, n ની જગ્યાએ મારે સિમ્પલ શું મૂકી દેવાનું? n + 1. અહીંયા 2 જ્યાં જ્યાં આમાં n ભળું ને મારે n + 1 મૂકી દેવાનું. 2 ના 2 n ની જગ્યાએ કેટલા મૂકી દીધા મેં? n + 1. એમાંથી આખામાંથી એક બાદ અને હોલ સ્ક્વેર આખાનો શું હતો? વર્ગ. સાદુરૂપ આપો હજી. બરાબર ની નીચે બરાબર n + 1 ના n + 1 આ વર્ગ ઉપર ને ઉપર આનું રહેશે, પણ અહીંયા અંદર સાદુરૂપ આપી દો. 2n 2 ગુણ્યા n એટલે 2n + 2 - 1 હોલ સ્ક્વેર બરાબર n + 1 ના છેદમાં 2 - 1 એટલે 1 2n + 1 હોલ સ્ક્વેર. કોના બરાબર મળ્યું મને? an + 1 બરાબર કે n + 1 an + 1 શું મળ્યું? n + 1 2n + 1 હોલ સ્ક્વેર. તો an મને મળી ગયું અને an + 1 મને મળી ગયું. હવે મારે શું કરવાનું છે? બેયનો મારે તફાવત મેળવવાનો છે અને જોવાનું કે n belongs to capital N એટલે કે પ્રાકૃતિક સંખ્યા મેં જે લીધી હોય એમાં એના માટે ગ્રેટર ધેન આવે છે કે નહીં. ઓકે, તો આ બે વસ્તુ તમે યાદ રાખજો. હું અત્યારે અહીંથી ઇરેઝ કરી નાખું છું. બેયનો હું શું મેળવું છું? તફાવત મેળવું છું. કન્ડિશન હું મેળવું an - an + 1 શું મળ્યું મને? અહીંયા n ના છેદમાં 2n - 1 હોલ સ્ક્વેર માઈનસ અહીંયા શું આવી ગયો તો n + 1 ના છેદમાં 2n + 1 હોલ સ્ક્વેર. આનું સાદુરૂપ આપો, વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ n આ ગુણાકાર અહીંથી અહીં ચોકડી ગુણાકારમાં આવશે એટલે થશે 2n + 1 હોલ સ્ક્વેર માઈનસ આનો ગુણાકાર આની થશે, આની આને થશે n + 1 2n - 1 હોલ સ્ક્વેર ને છેદમાં બેયનો ગુણાકાર આવશે 2n - 1 સ્ક્વેર ને 2n + 1 સ્ક્વેર. તો વસ્તુ યાદ રાખજો, આ મારે ધન છે કે ઋણ છે એટલું જ તે ચેક કરવાનું હશે. આનો જવાબ સાથે મારે કોઈ પણ મતલબ નથી. મારે માત્ર ને માત્ર નિશાની સાથે મતલબ છે. તો જો આ પદ છેદમાં ધન છે, આ વર્ગવાળું છે, વર્ગ હશે એટલે ઓલવેઝ ધન આવશે. આ પદ વર્ગવાળું છે એટલે ઓલવેઝ ધન જ આવશે. મારે ચેક આમાં કરવાનું રહેશે. સાદુરૂપ આપો આ n ના n. આનું સાદુરૂપ આપો એટલે કેટલા થશે? વર્ગનું વિસ્તરણ કરો એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 4n + 1 માઈનસ n + 1 અહીંયા વર્ગનું વિસ્તરણ કરો એટલે 4n² માઈનસ 4n + 1 પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ. ઓકે, છેદમાં આ છેદમાં આવી રીતના કરી લખું છું. જગ્યા વારા ઘડીએ ઇરેઝ ન કરવું પડે એટલે છેદ અહીં લખી નાખું છું 2n - 1 નો વર્ગ ને 2n + 1 નો સ્ક્વેર. ઓકે, ચાલો આમાં સાદુરૂપ આપો. n ને અંદર ગુણી નાખો અહીંયા તો કેટલા થશે? 4n³ 4n³ વત્તા 4n² + n. n અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યા. આમાં માઈનસ નિશાની સાથે પહેલા n નો મલ્ટીપ્લાય કરો પછી 1 નો કરો. હું સાદુરૂપ આપું છું, વ્યવસ્થિત ધ્યાન રાખજો. n ને આ બધા સાથે ગુણી નાખીએ પણ નિશાની કઈ લઈએ છીએ? સાથે સાથે માઈનસ. માઈનસ આ પ્લસ છે એટલે માઈનસ 4n³ આની સાથે લેશો એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? +4n². આ માઈનસ આ પ્લસ એટલે કેટલા થશે? -n. ઓકે, આ n મલ્ટીપ્લાય કરી નાખ્યો. હવે મારે શું કરવાનું છે? 1. હવે 1 સાથે કરીશ એટલે પદ આમનું આમ આવશે. પણ આગળ નિશાની કેવી છે? માઈનસ એટલે બધાની સાઈનની નિશાની કેવી થઈ જશે? બધાની
ઉલટાઈ જશે એટલે આ થશે -4n નો સ્ક્વેર આ ઓછે વત્તા 4n અને આ થશે -1 આખાના છેદમાં 2n - 1 નો સ્ક્વેર અને 2n + 1 નો સ્ક્વેર તો આમને રહેશે. ઓકે ચાલો આમાં સાદુરૂપ આપો કઈ કેન્સલ થશે 4n³ + 4n³ માઈનસ 4n² + 4n² માઈનસ આ પ્લસ n માઈનસ n શું આ વધ્યું શું મારી પાસે કે 4n નો સ્ક્વેર વત્તા 4n માઈનસ 1 ના છેદમાં 2n માઈનસ 1 નો સ્ક્વેર અને 2n પ્લસ 1 નો સ્ક્વેર. હવે જો આ પદ n belongs to n માટે એ તમારે લખાણ લખવાનું બધા n belongs to n માટે. હવે n belongs to n એટલે ક્યાંથી શરૂઆત કરવાની 1 થી 1 2 3 4 5 1 મૂકીને જો 1 મૂકો એટલે આ 4 હશે આ 4 ને 4 8 8 માંથી 1 જાય તો અંશ કેવો આવ્યો ધન. એટલે ટૂંકમાં તમે ગમે એ મૂકો આ 1 બાદ કરશો આ 1 ની જગ્યાએ જો 10 હોત કેટલા હોત 10 તો આ બંને પદ કેવી રીતના હોત આ બંને પદ પહેલા 1 મૂકો 1 માટે કેટલા મળ્યા હોત 8 પણ 1 ની જગ્યાએ 10 હતા તો પદ કેવું હોત નેગેટિવ થાય. પણ અત્યારે આ 1 છે આ બે ની જગ્યાએ તમે ગમે એ કિંમત મૂકો 1 એમાંથી બાદ કરશો તો એ જવાબ ઋણ થશે નહીં કેમ કે એક પદ છે આ પદ કેવું થશે એના કરતા મોટું. તો બધા જ n belongs to n માટે આ પદ કેવું થશે ગ્રેટર ધેન 0. તેથી an minus an plus 1 મને કેવું મળ્યું ગ્રેટર ધેન 0. આ પહેલી કન્ડિશન મારી સેટિસ્ફાઈ થઈ ગઈ. બીજી કન્ડિશન હું અહીંયા લખું છું. બીજી કન્ડિશન શું હતી કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ચેક કરવાનું કે 0 થશે કે નહીં. તો an મૂકો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an કેટલા મળ્યા છે મને an આવી રીતના મળ્યા છે n ના છેદમાં 2n - 1 રેઝ ટુ સ્ક્વેર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આ n ના n છેદમાંથી n તમે બહાર કાઢો છેદમાંથી n તમે શું કાઢશો બહાર કાઢશો તો n નો અહીંયા હોલ સ્ક્વેર છે એટલે અહીંથી બહાર કેટલા નીકળશે n નો સ્ક્વેર અહીંથી કેટલા વધશે 2 આમાં n હતો એટલે બહાર નીકળી ગયા તો 2 વઈ જા આ પદમાં n છે નહીં તો ત્યાં શું આવશે છેદમાં n હોલ સ્ક્વેર. વ્યવસ્થિત ધ્યાન રાખજો મેં એમાંથી કોમન કેવી રીતે કાઢ્યા કે મારે આ n કેન્સલ કરવો હોય તો આમાંથી છેદમાંથી મેં n નો માથે કેટલા છે ઘાત કેટલી છે 2 તો આમાંથી સામાન્ય કેટલા નીકળશે n નો સ્ક્વેર બહાર નીકળી ગયા n નો સ્ક્વેર અને 2 સાથે તો n હતા એટલે 2 જ વધ્યા 1 સાથે n હતો નહીં તો ક્યાં આવશે છેદમાં n ને આખાનો વર્ગ. સાદુરૂપ આપો તમે જો આ n છે અને આ n નો સ્ક્વેર છે એટલે કેટલા વધ્યા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 ના છેદમાં n 2 માઈનસ 1 ના છેદમાં n. ઓકે હવે n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો તો આ પદ 0 થઈ જશે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0 તો 2 - 0 એટલે 2 પણ આ પાછો n ક્યાં છે હજી છેદમાં એટલે આનો જવાબ શું આવશે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ આ પદ ક્યાં છે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે એનો હોલ જવાબ શું આવ્યો 0. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an બરાબર પણ શું મળ્યું મને 0. તો બંને કન્ડિશન કેવી થાય છે સેટિસ્ફાઈ થાય છે તો તમારે પછી નીચે લખાણ લખવાનું આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો કે નીચે પછી તમારે એક લખાણ લખવાનું કે લેબનીઝ કસોટી આધારે આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી થશે કેમ કે બંને કન્ડિશન કેવી થઈ છે સેટિસ્ફાઈ થઈ છે તેથી લેબનીઝ કસોટી આધારે આપેલ શ્રેઢી કેવી થશે અભિસારી શ્રેઢી થશે. ઓકે હવે હું એક એક્ઝામ્પલ તમને સેલ્ફ સ્ટડી માટે આપું છું એ વ્યવસ્થિત રીતે તમે જાતે ગણજો પછી હું નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ કસોટી તરફ આગળ વધું છું. સેલ્ફ સ્ટડી માટે એક્ઝામ્પલ કયો છે ફોર સેલ્ફ સ્ટડી 1 - 1 upon square plus 1 upon 3 square
minus 1 upon 4 square plus 1 upon 5 square minus up to so on. આના આપેલ શ્રેઢીના અભિસરણ અહીં તમે લખી નાખો કે આ આપેલ શ્રેઢીના અભિસરણની ચર્ચા કરો. તો આ તમારે સેલ્ફ સ્ટડી માટે વ્યવસ્થિત ગણવાનો છે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. એક પ્રમેય ભણવાનો છે. એક શું ભણવાનો છે? પ્રમેય. હવે થોડું વ્યવસ્થિત ધ્યાન રાખજો. આઈએમપી પ્રશ્નો હવે તમારા ટોપિક શરૂ થતા જાય છે શ્રેઢી અનંત શ્રેઢીના અભિસાર અને અપસારની અંદર. એક તમને પ્રમેય ભણાવું છું, વ્યવસ્થિત ધ્યાન રાખજો. એને પ્રમેયનું નામ કાઈ નથી, પણ જો તમે એનું ઇંગ્લિશ નામ જો તેને કહેવાય છે પી સિરીઝ ટેસ્ટ. પ્રમેય હું લખું છું અહીંયા. પ્રમેય જો સિગ્મા 1 upon n ની p ઘાત 1 upon n ની p ઘાત શ્રેઢી માટે પેલું જો p greater than 1 હોય તો આપેલ શ્રેઢી કઈ છે? સિગ્મા 1/n ની p કેવી થશે? અભિસારી. અને બીજી કન્ડિશન શું? કે જો p less than or equal to 1 હોય તો આપેલ શ્રેઢી કઈ છે? 1/n ની p ઘાત કેવી હશે? અપસારી શ્રેઢી થશે. એક વ્યવસ્થિત તમે યાદ રાખી લો. આનું સ્ટેટમેન્ટ જ છે. કેમ તમે એકાંત શ્રેઢી હતા તો પર્સનલી એની બે મેથડ હતી કે આ બે કન્ડિશન ચેક કરવાની. એવી જ રીતે તમારે શ્રેઢી જોવાની કે આવી રીતની શ્રેઢી હોવી જોઈએ કે સિગ્મા 1/n ની p ઘાત. એનો આપણે હું તમને થોડું લખાવી દઉં કે સિગ્મા 1/n ની p ઘાત. એનો મતલબ શું કે n બદલાતા હોય પણ ઘાત તો કેટલી હોવી જોઈએ? સમાન. એક ઘાત હોય, બે ઘાત હોય, ત્રણ ઘાત હોય, કેવી હોવી જોઈએ? સમાન. દાખલા તરીકે જો આનું હું શ્રેઢી લખું છું તો આ કેટલા આવશે? 1/1 ની p ઘાત વત્તા 1/2 ની p ઘાત વત્તા 1/3 ની p ઘાત. જો અહીંયા ઉપર કેટલા છે? 1. એટલે બધે કેટલા આવશે? 1. n ની જગ્યાએ પેલું પદ લો એટલે 1 આવશે. આ n પદની સંખ્યા દર્શાવશે. શું દર્શાવશે? પદની સંખ્યા. n એટલે પેલું પદ હોય તો 1 લઉં, બીજું પદ હોય તો 2 લઉં, ત્રીજું પદ હોય તો 3 લઉં, ચોથું પદ હોય તો 4 લઉં, એવી રીતનું લઉં. અને p એટલે શું છે? ઘાત છે. જો અહીંયા એક ઘાત હોય તો બધે એક જ ઘાત હશે, બે ઘાત હશે તો બધે બે ઘાત હશે, ત્રણ ઘાત હશે તો બધે ત્રણ ઘાત હશે. અત્યારે મેં શું લીધું છે? p ઘાત લીધી છે વત્તા 1/4 ની p ઘાત વત્તા આનું n નું પદ શું મળશે? તો કે n ની જગ્યાએ કેટલા લેવાના? n છે, એની જગ્યાએ શું છે? p. તો આ એક ધાતુ n નું પદ તે તમારું થશે. તો આવી રીતે શ્રેઢીઓ એમાં તમારે જોવાનું કે p બરાબર, જો p મને મેળવવાનું મારે p ગ્રેટર ધેન 1 હોય તો શ્રેઢી કેવી થશે? અભિસારી શ્રેઢી થશે. p લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો શું થશે? અપસારી શ્રેઢી થશે. આને ગુજરાતીમાં ખાલી એક પ્રમેય તરીકે જ આપ્યો છે. શું તો શેના તરીકે આપ્યો છે? કે આવી રીતનો પ્રમેય છે. પણ ઇંગ્લિશમાં એનું નામ આવે છે પી સિરીઝ ટેસ્ટ. ઇંગ્લિશમાં શું નામ છે એનું? આને શું કહેવાય છે ઇંગ્લિશમાં? પી સિરીઝ ટેસ્ટ. તો પી સિરીઝ ટેસ્ટ અનુસાર તમારે આનું જોવાનું કે શ્રેઢી અભિસારી છે કે અપસારી છે. આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આનો એકાદો એક્ઝામ્પલ હું ઝડપથી અત્યારે ગણાવી લો. પછી તમારે આ જે પ્રમેય છે એ આની પછીની જે કસોટી મારે તમને ભણાવવાની છે, સરખામણી કસોટી, એમાં ખૂબ જ અગત્યની છે. તો આ વ્યવસ્થિત સમજી લેજો કે આવી રીતની મને પેટર્ન આપી હોય તેના માટે p સિમ્પલ મારે જોવાનું. p ગ્રેટર ધેન 1 હોય તો અભિસારી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો અપસારી. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આનો એકાદો એક્ઝામ્પલ હું ઝડપથી ગણાવી દઉં તમને. આ કન્ડિશન યાદ રાખજો. ચાલો એક્ઝામ્પલ જુઓ એનો.
1/2 પ્લસ 1/3 પ્લસ 1/4 અપ ટુ છે. આના માટે હું an મેળવું. શું મેળવું? an. તો an નું પદ મને શું મળશે? આના માટે n નું પદ તો કે બધા ઉપર બધે કેટલા છે? 1. નીચે શું છે? પ્રથમ પદમાં 1, બીજા પદમાં 2, ત્રીજા પદમાં 3, ચોથા પદમાં 4. તો છેદમાં કેટલા આવશે મારી પાસે? n. આ શ્રેણીના અભિસરણની ચર્ચા કરવાની છે. તો આના માટે શું થશે? તેથી આ શ્રેઢી કેવી થશે? શ્રેઢીને મારે કેવી રીતે લખાશે? 1/n ની કેટલી? 1 સિગ્મા 1/n લખાશે. કોઈ પણ શ્રેઢી હોય ને હું કેવી રીતે લખું? સિગ્મા શું લખું? સિગ્મા an. સિગ્મા આ શ્રેઢી મારે લખવી છે એનું n નું પદ મને શું મળ્યું છે? 1/n. આપેલ પછી તમારે શું કરવાનું? આપેલ શ્રેઢીને સિગ્મા 1/n ની p સાથે સરખાવતા. ઓલા જે પ્રમેયવાળી શ્રેઢી હતી એની સાથે સરખાવતા. આ રીતનું સિગ્મા વાળા જે ફોર્મ આવી ગયા, એક આવ્યું ઉપર, એક આવ્યું, n આવ્યું, p ને p ની જગ્યાએ કેટલા મળે છે? મારે p ગમે એ રીતે મેળવવાના છે. તો આ જે તમને શ્રેઢી મળે આના ફોર્મમાં છે એમાંથી મારે p મેળવવું છે. આની સાથે સરખાવતા જોવો તો p બરાબર અહીંયા ઘાત p ક્યાં છે? ઘાતમાં નહીં. ઘાતમાં કેટલા છે? તો p બરાબર મને કેટલા મળ્યા? કેવા છે? 1. જે શું છે? તેથી p બરાબર 1 જે કઈ કન્ડિશનમાં આવે છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 વાળી કન્ડિશનમાં આવે. p ઇક્વલ ટુ 1. તેથી આપેલ શ્રેઢી કેવી થશે? અભિસારી શ્રેઢી સોરી બરાબર 1 વાળી શેમાં હતી? અપસારીમાં હતું. અપસારી શ્રેઢી થશે. ઓકે, આ વ્યવસ્થિત ધ્યાન રાખજો કે આવી રીતની જ્યારે શ્રેઢી આવી ગઈ હોય તો એમાં તમારે બહુ લાંબુ જે જૂની મેથડમાં કરતા એ રીતનું કરવા જવાનું ને. હજી એક એક્ઝામ્પલ જોવાનો. ઓકે ચાલો, શું છે એક્ઝામ્પલ? કે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 5 નો ઘન એન્ડ સો ઓન. એ ટૂંકમાં આમાં p ઘાત સરખી રહેતી હોવી જોઈએ. બાકી જો અહીંયા 1 નો વર્ગ હોય ને અહીંયા ઘન હોય ને અહીંયા 4 ઘાત હોય તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે આ p સિરીઝ ટેસ્ટમાં આવશે નહીં. કારણ કે ઘાત સરખી રહેતી નથી. પદ બદલાય છે પણ ઘાત બદલાવી જોઈએ નહીં. અહીંયા પદ બદલાય છે પણ અહીંયા જોડે જોડે શું બદલાઈ જાય છે? ઘાત પણ ઘાત બદલાતી નથી. ઓકે, તેથી આપેલ શ્રેણીનું n નું પદ an હોય તો an બરાબર શું મળશે મને? ઘાતમાં તો 3 જ આવવાના છે. પેલું પદ છે તો 1 આવ્યું, બીજું પદ છે તો 2 આવ્યું, ત્રીજું પદ છે તો 3 આવ્યું. તો n નું પદ છે તો શું આવશે? n માથે શું આવશે? 3. તેથી સિગ્મા an ની જગ્યાએ કેટલા આવ્યા? 3. હવે પણ ઓલા આની સાથે હું એને સરખાવી શકીશ હજી નહીં. 1/n ની p સાથે હજી આને સરખાવી શકું નહીં કેમ કે અંશમાં શું હોવું જોઈએ? 1. હજી 1 આવ્યું નથી. તો આ બરાબરની નીચે હું બરાબર કરું સિગ્મા ના સિગ્મા. આ 3 ઘાત વાળું પદ ઉપર છે, નીચે હું લઈ જઈ શકું તો કે આ તો પ્લસ હોય તો શું થઈ જશે? માઈનસ. તો ઉપર કાંઈ ન હોય તો શું વધશે? 1 n ની -3 ઘાત. એટલે આવી n ની -3 ઘાત. તો આને હવે હું આની સાથે સરખાવી શકું તો કે આ હવે સિગ્મા 1/n ની p સાથે સરખાવતા p બરાબર કેટલા મળે છે મને? -3. તેથી p લેસ ધેન 1. -3 એટલે લેસ ધેન શું થશે? 1. તેથી આપેલ શ્રેઢી કેવી થશે? અપસારી શ્રેઢી થશે. ઓકે, તો આ બે ત્રણ એક્ઝામ્પલ હતા વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આના હવે હું બહુ એક્ઝામ્પલ બનાવીશ નહીં. શું કામ? કારણ કે હવેની જે આપણે કસોટી જોવાની છે સરખામણી કસોટી કે શ્રેઢી અભિસારી છે કે અપસારી છે એના માટે સરખામણી કસોટીનો ઉપયોગ કરીને મેળવો. એમાં આ પ્રોસિજર તમારે બધા દાખલામાં કરવાની રહેશે. આઉટ ફોર્મ તમારે આવશે એટલે હું અત્યારે આના એક્ઝામ્પલ બહુ બનાવતો નથી. હવે હું આપણે સીધું શું શરૂ કરીએ છીએ કે સરખામણી કસોટી. વ્યવસ્થિત ધ્યાન રાખજો.
ઓકે, સરખામણી કસોટી આપણે જોવાની છે હવે. સિમ્પલ છે, ઈઝી છે, કઈ હાર્ડ છે ને, પણ થોડું વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે. ઓકે ચાલો, સરખામણી કસોટી ઇંગ્લિશમાં કહેવાશે એને કમ્પેરિઝન ટેસ્ટ. ઇંગ્લિશમાં શું કહેવાશે? કમ્પેરિઝન ટેસ્ટ. કમ્પેરિઝન એટલે મારે કમ્પેરિઝન કરવાની છે. હવે એક્ઝામ્પલમાં તો તમને એક જ તે શ્રેઢી આપી હશે કે એક શ્રેઢી આપી છે, એની મારે કમ્પેરિઝન કરો, એની મારે અભિસારી કે અપસારી આ કસોટી મુજબ મેળવવાની છે. તો તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે સરખામણી કરવાની છે. તો સરખામણી એક વસ્તુની બીજી કોઈ વસ્તુ સાથે સરખામણી થાય. તો અહીંયા શ્રેઢીની વાત થાય છે, તો બીજી શ્રેઢી મારે એવી ગોતવી પડે કે જેની સાથે મારે આની સરખામણી કરવાની. તો તમને જે રકમમાં શ્રેઢી આપી હશે એના પરથી જ તે બીજી શ્રેઢી તમારે મેળવવાની રહેશે. એ કેવી રીતે મેળવવાની એ ખૂબ જ અગત્યનું છે. સિમ્પલ છે પણ અગત્યનું છે કે સરખામણી એટલે કોકની સાથે તમારે સરખામણી તો કરવી પડશે. તો તમને જે શ્રેઢી આપી હશે એના પરથી જ તમારે બીજી શ્રેઢી મેળવવાની. એના હું તમને એક બે પોઈન્ટ લખાવી દઈશ. નિયમ કે સ્ટેપ એવું કાંઈ નથી, હું તમને લખાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે કે આવી રીતના એની બીજી શ્રેઢી આવી રીતે મને મળશે. ઓકે, તો બીજું શું આમાં કહે છે કે જે બીજી શ્રેઢી તમે મેળવી એ જો અભિસારી હશે તો આ અભિસારી થશે અને આ અપસારી અપસારી હશે તો આ અપસારી હશે. પણ એક કન્ડિશન ચેક કરવાની હશે. તો જો હું વ્યવસ્થિત લખાવું છું કે જો બે શ્રેઢી છે મારી પાસે સિગ્મા an અને સિગ્મા bn, જો આ રકમમાં તમને આપી હશે અને આના પરથી તમે આ મેળવી હશે. સિગ્મા an અને સિગ્મા bn એ શૂન્યેતર ધન પદો વાળી શ્રેઢી હોય. ધન પદો વાળી આ કસોટી ક્યારે તમે લાગુ પાડી શકો? એકાંત શ્રેઢી માટે આ લાગુ પાડી શકો નહીં, કેમ કે એમાં શું આવી જાય છે? અમુક પદો ઋણ આવી જાય છે. તો આ બે પદ શ્રેઢી કેવી હોવી જોઈએ? શૂન્યેતર ધન પદો વાળી શ્રેઢી હોવી જોઈએ. આ ખૂબ જ અગત્યનું છે કે જો શ્રેઢી ધન જ હોય, શ્રેઢીના પદ બધા કેવા હોય? ધન હોય, તો પહેલી કન્ડિશન ચેક કરવાની કે લિમિટ n tends to infinite, લિમિટ n tends to infinite an ના છેદમાં bn બરાબર k1 કે જ્યાં k1 belongs to r plus k1 belongs to r plus હોય તો સિગ્મા bn અભિસારી હોય, અભિસારી શ્રેઢી હોય તો સિગ્મા an પણ અભિસારી શ્રેઢી થશે. વ્યવસ્થિત ધ્યાન રાખજો કે સિગ્મા an અને સિગ્મા bn એ શૂન્યેતર ધન પદો વાળી સંખ્યા હોય તો લિમિટ n tends to infinite an upon bn k1, જ્યાં k1 belongs to શું હોવું જોઈએ? r plus. તો bn તમારે પછી શું કરવાનું? સિગ્મા bn અભિસારી શ્રેઢી હોય તો સિગ્મા an પણ સરખામણી કસોટી આધારે શું થઈ જશે? અભિસારી શ્રેઢી થશે. વ્યવસ્થિત ધ્યાન રાખવાનું, તમને જે રકમમાં શ્રેઢી આપી હશે એને તમારે સૌપ્રથમ શું કહી દેવાનું? સિગ્મા an. તમને જે રકમમાં શ્રેઢી આપી દીધી છે એને સિગ્મા an કહી દેવાનું. એના પરથી સિગ્મા bn મેળવવાનું. સૌપ્રથમ કન્ડિશન શું ચેક કરવાની મારે કે આ k1
an upon bn નો મારે ગુણોત્તર લેવાનો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકવાનું કે એનો k1 બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ r પ્લસ. પ્લસ નો મતલબ કે ઈ પદ હંમેશા કેવું હશે ધન હોય. તો પછી તમારે ચેક કરવાનું bn અભિસારી હોય તો શું થશે આ અભિસારી. અને બીજું શું હું લઈ લઉં કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an upon bn બરાબર અહીંયા શું હશે k2. બે જગ્યાએ એકનો એક કે અચળ રાખી શકાય નહીં, અહીંયા કેવું હશે અહીંયા શું હશે k2, જ્યાં k2 belongs to પણ શું હશે r પ્લસ. તો જો સિગ્મા bn કેવી હશે અપસારી. તમારે આવી રીતનું રિટર્નમાં લખાણ લખી લેજો, હું આવી રીતનું અત્યારે ટૂંકમાં લખી નાખું છું કે જો bn અપસારી હશે તો સિગ્મા an પણ શું થશે અપસારી. કમ્પેરિઝન ટેસ્ટ એટલે તમારે ઈઝીમાં ઈઝી વસ્તુ છે શું કરવાનું છે સિગ્મા an હશે એના ઉપરથી સિગ્મા bn મેળવવાનું છે. આ કન્ડિશન ચેક કરવાની છે, જો હોય તો bn મેળવી લેવાનું કે bn અભિસારી છે કે અપસારી. અભિસારી હોય તો અભિસારી થશે, અપસારી હશે તો અપસારી હશે. હવે આના પરથી આ સિરીઝ કેવી રીતે મારે મેળવવાની કે જો મને સિગ્મા an આપેલું છે એના ઉપરથી bn મારે કેવી રીતે મેળવવાનું. તો એ હું તમને વ્યવસ્થિત લખાવું છું, પણ આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો કે સરખામણી કસોટી એટલે શું. રકમમાં તો મને કઈ બે શ્રેઢી આપી હશે નહીં. વ્યવસ્થિત ધ્યાન રાખજો, રકમમાં મને એક શ્રેઢી આપી હશે એમાંથી મારે બીજી શ્રેઢી મેળવવાની. આ બે કન્ડિશન ચેક કરવાની. જો આવી રીતનું કે belongs to r પ્લસ હોય તો મારે જે નવી શ્રેઢી મેં મેળવી હતી ઈ મારે જોવાની. અભિસારી હોય તો જે મેઈન શ્રેઢી આપી હતી એ અભિસારી થશે, અને આ જો bn છે અપસારી હોય તો મેઈન શ્રેઢી આપી શું હશે અપસારી. આ વ્યવસ્થિત સરખામણી કસોટી છે, વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. હવે હું જે લખાવું છું ઈ bn કેવી રીતે મેળવવું એ હું તમને મુદ્દા કેવી રીતનો કઈ લખાવતો નથી, પણ એક બે એક્ઝામ્પલ ને આધારે તમને લખવા છે સમજાવું છું. તો તમારે યાદ રાખવાનું રહે છે. તમને જો લખતા ભાવે કે આવી રીતનું થાય છે તો તમે તમારી રીતે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. ઓકે, તો આપણે હવે bn કેવી રીતના મેળવવાનું એ જોઈએ. વ્યવસ્થિત ધ્યાન રાખજો. એક બે એક્ઝામ્પલ થી હું તમને ઘણા સમજાવું છું કે ધારો કે મને સિગ્મા an મને શું મળ્યું છે n ની 3 ઘાતના છેદમાં n ની કેટલી લઈએ આપણે અહીંયા 4 ઘાત પ્લસ 1 આવી રીતના લઈએ. આ મને એક શ્રેઢી તમને જે આપી છે રકમમાં કાના અભિસરણની ચર્ચા કરો એ છે. હાલો એક શ્રેઢી મને છે, મેં શું કીધું તો આના પરથી તમારે બીજી શ્રેઢી મેળવવાની. તો આ સિગ્મા an બરાબર આ છે તો આનું n નું પદ શું મળ્યું મને, તેથી an બરાબર શું હશે n³ upon n ની 4 ઘાત પ્લસ 1. આ મને n નું પદ મળેલું છે. આ શ્રેઢીનું કેટલામું પદ છે n નું પદ. હવે મારે આના પરથી bn મેળવવું છે. શું મેળવવું છે bn. તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, અંશમાં અને છેદમાં n ની જે હાયર પાવર હોય એ લખી નાખવાનું. શું લખી નાખવાનું હાયર પાવર. અહીંયા n ની હાયર પાવર કેટલી છે 3 ઘાત, તો ઉપર 3 ઘાત લખી નાખ્યું. છેદમાં અહીંયા હાયર પાવર કેટલી છે n ની 4 ઘાત. પ્લસમાં માઈનસમાં ગુણાકારમાં મલ્ટીપ્લાયમાં એકેય વસ્તુ તમારે લેવાની રહેશે નહીં. બધું તમારે એમાંથી એકેય વસ્તુ કન્સિડર કરવાની નથી. bn માટે આવી રીતનું ખાલી કરવાનું છે. ઉડાડો 3 ઘાત 4 ઘાત ઉડી ગયા, કેટલા મળ્યા 1/n. આ મને bn મળી ગયું સિમ્પલ. કાંઈ વસ્તુ આમાં અઘરી છે ને. હજી એક એક્ઝામ્પલ બનાવું છું કે 2n³ n² + 1 ના છેદમાં 2n - 1. તો આના માટે bn કેવી રીતે મળશે? આ તમારું an થશે. આમાંથી મારે bn મેળવવું છે તો હાયર પાવર મારે ઉપરનામાંથી લેવાનો. હાયર પાવર આનો કેટલો છે n³, નીચેનામાંથી હાયર પાવર કેટલો છે n, અને અહીંથી મેં કેટલા લીધા n. આ n એક એક કેન્સલ થઈ ગયા તો bn મને કેટલા મળ્યા n² સિમ્પલ. હજી એક એક્ઝામ્પલ હું તમને કરાવરાવું. સિગ્મા વર્ગમૂળમાં n ના છેદમાં n² + 1 આવી રીતનું હોય. સિગ્મા વર્ગમૂળમાં n ના છેદમાં n² + 1. આ મારું an થશે.
તો bn એટલે શું થશે અહીંયા n ની હાયર પાવર કેટલી છે 1 ના છેદમાં 2 અહીંયા કેટલા છે n નો સ્ક્વેર તો આ +1/2 અહીં નીચે આવશે કેટલા થશે -1/2 તેથી bn કેટલા મળશે 1 ના છેદમાં n 2 1 n 2 1 ના છેદમાં 2 એટલે કેટલા આવશે 1 ના છેદમાં 2 2 * 4 4 માંથી 1 જાય તો 3 એટલે કેટલા આવશે 3/2 n ની n^3/2 તો આવી રીતનું bn મેળવવાનું રહેશે વ્યવસ્થિત યાદ રાખજો કે મને એક શ્રેઢી આપી છે એને હું an કહી દઈશ એને હું શું કહી દઈશ સિગ્મા an એના ઉપરથી મારે શું મેળવવાનું bn કેવી રીતે મેળવવાનું મેં તમને એક બે એક્ઝામ્પલ ઉપરથી ગણાવ્યું કે આ રીતનું મારે શું મેળવવાનું bn પછી મારે શું સૌપ્રથમ ઓલી કન્ડિશન ચેક કરવાની કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an/bn મને પોઝિટિવ નંબર પોઝિટિવ k બિલોંગ્સ ટુ r પ્લસ ફાઇનાઇટ વેલ્યુ મળે છે કે નહીં અનંત એમાં આવશે નહીં k બિલોંગ્સ ટુ શું હતું વ્યવસ્થિત ધ્યાન રાખજો k બિલોંગ્સ ટુ r પ્લસ એટલે આને કહેવાય છે પોઝિટિવ ફાઇનાઇટ નંબર ધન નિશ્ચિત કિંમત ધન હોવી જોઈએ અને નિશ્ચિત હોવી જોઈએ અનંત કેવું હાલે નહીં ઋણ હાલે નહીં અપૂર્ણાંક હાલે આની અંદર અપૂર્ણાંક હાલે આ પેલી કન્ડિશન ચેક કરવાની પછી મારે જોવાનું કે bn જો અભિસારી હોય તો an અભિસારી થશે અને bn અપસારી હોય તો an અપસારી થશે ઓકે તો હવે આનો આપણે એકાદ એક્ઝામ્પલ ગણીએ વ્યવસ્થિત ધ્યાન રાખજો આનો હવે આપણે સરખામણી કસોટીના આધારે એનો એક બે એક્ઝામ્પલ આપણે ગણીએ નીચે આપેલ શ્રેઢીના અભિસરણની ચર્ચા કરો તમારે લખાણ લખી નાખવાનું રહેશે હું શ્રેઢી લખું છું 1 + 1/3 + 1/5 + 1/7 પ્લસ અપ ટુ હવે ચાલો હવે હું શું કરીશ સૌપ્રથમ ઉકેલ લખીશ કે ઉકેલમાં ધારો કે આ એક શ્રેઢી છે તો an બરાબર આપેલી છે કે સિગ્મા an બરાબર 1 + 1/3 + 1/5 + 1/7 અપ ટુ 100 ઓકે ચાલો હવે આમાંથી મારે an તો મેળવવું પડશે કે આ શ્રેઢીનું n મું પદ શું હશે આપેલ શ્રેઢીનું n મું પદ કયું હશે તો આનું હું n મું પદ મેળવું છું તો જુઓ તો પહેલા પદના છેદમાં 1 ના છેદમાં 1 ઉપર તો બધે શું આવે છે એક જ તે એટલે ઉપર શું આવશે 1 હવે તમે આમાં એક પેટર્ન ફોલો થાય છે વ્યવસ્થિત જોશો તો તમને ખ્યાલ આવી જશે 1 ના છેદમાં 1 છે 1 ના છેદમાં 3 1 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 7 બીજું પદ આ પદ કેટલાનું છે બીજું તો અહીં આવે છે કેટલા 3 અહીંયા પદ કેટલાનું છે ત્રીજું આવે છે કેટલા 5 એટલે એને બે વડે ગુણીને એમાંથી એક બાદ થાય છે જો વ્યવસ્થિત 2n - 1 n ની જગ્યાએ 1 લ્યો એટલે પહેલું પદ મળશે n ની જગ્યાએ 1 લ્યો એટલે પહેલું પદ મળશે 2 એકા 2 2 માંથી 1 જાય એટલે 1 1 ના છેદમાં 1 આવી ગયું n ની જગ્યાએ 2 લ્યો તો બીજું પદ મળશે n ની જગ્યાએ 2 લ્યો એટલે બીજું પદ મળશે 2 2 4 4 માંથી 1 જાય તો 3 1 ના છેદમાં 3 n ની જગ્યાએ 3 લ્યો તો 2 તેરી 6 - 1 એટલે 5 2 ચોક 8 - 1 એટલે 7 તો n નું પદ આવી રીતનું છે 1 ના છેદમાં 2n - 1 ઓકે an મને મળી ગયું હવે મારે શું મેળવવાનું છે bn સરખામણી કસોટી માટે મને bn તો હોવું જોઈએ તો bn મેં તમને શીખવાડી દીધું કેવી રીતે મેળવવાનું અહીંયા એક n ઘાત વાળું પદ છે નહીં તો મારે સિમ્પલ 1 ના 1 અહીંયા n ની હાઈએસ્ટ પાવર કેટલી છે 1 તો અહીં કેટલા આવશે n 1 ના છેદમાં n કન્ડિશન ચેક કરો લિમિટ n tends to infinite an/bn limit n tends to infinite an/bn an કેટલા મળ્યા છે મને
1/2n - 1 ગુણ્યા bn. bn આ છેદમાં લખવાના છે તો કેટલા આવશે? 1/n. છેદનો છેદ ક્યાં વયો જશે? અંશમાં. હવે વ્યવસ્થિત ધ્યાન રાખજો, આમાંથી મારે n સામાન્ય કાઢવા છે. આ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, આ મલ્ટીપ્લાય માં છે એટલે ઉપર તો n જ આવશે. છેદમાંથી હું આમાંથી n સામાન્ય કાઢું છું. મારે n વાળું પદ હંમેશા કમ્પલસરી મારે કેન્સલ કરવું પડશે. n હું કેન્સલ કરું, આમાંથી પહેલા n સામાન્ય નીકળશે. આમાંથી કેટલા સામાન્ય નીકળશે? n. તો વધશે કેટલા? 2 માં અહીંયા n હતા તો 2 નીકળી ગયા. માઈનસ અહીં કેટલા આવી ગયા? 1/n. હવે આ n શું થઈ ગયા? કેન્સલ. હવે n ની જગ્યાએ હું શું મૂકી દેશું? ઇન્ફાઇનાઇટ. ઉપર કેટલા આવી ગયા છે? 1. આ 2 ના 2 આવડા 2 માઈનસ 1/n. ઇન્ફાઇનાઇટ ની કિંમત મૂકી દીધી. n ની જગ્યાએ કેટલા થશે? ઇન્ફાઇનાઇટ 1/2 માઈનસ 1/ઇન્ફાઇનાઇટ એટલે શું થશે? 0. 1/ઇન્ફાઇનાઇટ એટલે 0. નાનો જવાબ કેટલો આવ્યો? 1/2 belongs to r plus 1/2 એટલે ઈ ધન નિશ્ચિત કિંમત થશે. belong to r plus થયું એટલે પહેલી કન્ડિશન મારી શું થઈ? સેટિસ્ફાઈ થઈ. પહેલી કન્ડિશન જો સેટિસ્ફાઈ થાય તો જ તે આગળ વધવાનું. હવે મારે શું ચેક કરવાનું? bn છે એ અભિસારી છે કે અપસારી? bn અભિસારી હોય તો an અભિસારી થશે, bn અપસારી હશે તો an અપસારી હશે. તો આ મને p સિરીઝ મેથડ ની મુજબ મને આની અભિસારી કે અપસારીનું નેચર મને ખબર પડી જશે કે અભિસારી છે કે અપસારી. ઓકે, તો હવે મારે bn મેળવવાનું, એના ઉપરથી શું કહી દેવાનું? સરખામણી કસોટીના આધારે આ કેવું હશે? અભિસારી કે અપસારી હશે. તો આ હું જોઈ લઉં કે અભિસારી થશે કે અપસારી થશે. મોસ્ટ ઓફ 90% માં તો આ જે bn છે એ p સિરીઝ મેથડ ને આધારિત જ તે તમારે મેળવવાનું રહેશે કે p મેળવવાનું રહેશે. વ્યવસ્થિત નોટ ધ્યાન રાખજો. આવજો એક કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ છે, હું ઇરેઝ કરી નાખું છું. હવે મારે શું મેળવવાનું છે કે સિગ્મા bn મારે જોવાનું છે. જો આ રીતના લખાણ લખવાનું. સિગ્મા bn બરાબર સિગ્મા bn. bn ની જગ્યાએ કેટલા મૂકવાના? 1/n ને સિગ્મા 1/n ની p સાથે સરખાવતા, p સાથે સરખાવતા p બરાબર કેટલા મળ્યા મને? p બરાબર 1 મળતા. તેથી સિગ્મા 1/n એટલે સિગ્મા 1/n એટલે શું છે? bn. સિગ્મા bn કેવી છે? અપસારી શ્રેઢી થશે. અપસારી શ્રેઢી થશે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આપણે પહેલા સૌપ્રથમ an આને શું કહી દીધું? an. એના ઉપરથી શું મેળવી નાખ્યું? bn. પછી મેં કન્ડિશન ચેક કરી નાખી. એ belongs to r plus છે. પછી મેં શું ચેક કર્યું કે સિગ્મા bn છે એ અભિસારી છે કે અપસારી? હવે સિગ્મા bn કેવું મળ્યું મને? અપસારી. હવે તમારે જે અગત્યનું જે લખાણ છે એ લખવાનું રહેશે. તેથી સરખામણી કસોટી મુજબ સિગ્મા an પણ અપસારી શ્રેઢી થશે. સિગ્મા an આપણે આ ધાર્યું હતું. ઈતે શું છે? મારી શ્રેઢી. ઈતે મારી શ્રેઢી છે જે મારે ચેક કરવાની હતી કે અપસારી છે કે અભિસારી છે કે અપસારી. તો આ એક મેથડ છે, ઈઝી છે. ખાલી તમારે પેટર્ન યાદ રાખવાની છે કે મારે આમાં શું કરવાનું. એકવાર હું ફરીથી રિવિઝન કરાવી દઉં છું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ જોશું. 4 થી 5 જે અગત્યના જે રીતના એક્ઝામ્પલ લખતા હોય એક્ઝામ્પલ જોશું. આ હું ઝડપથી કહી દઉં કે શું કરવાનું આમાં. સૌપ્રથમ તમને એક શ્રેઢી આપી હશે, એની ઉપરથી એને તમારે an સિગ્મા an બરાબર ધારી લેવાની. પછી શું કરવાનું? એના ઉપરથી bn મેળવવાનું. bn મેળવતા મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું. પછી સૌપ્રથમ ઓલી કન્ડિશન ચેક કરવાની કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an upon bn બરાબર જે તમને જે ફાઇનાઇટ વેલ્યુ મળે છે એ ધન નિશ્ચિત કિંમત હોવી જોઈએ, ઋણ કે પછી અનંત હોવી જોઈએ નહીં. ઓકે, જો એ થઈ જાય પછી તમારે સિગ્મા bn જોવાનું કે જે તમે બીજી શ્રેઢી તમને મળી છે એ અભિસારી છે કે અપસારી. એ મોસ્ટ ઓફ 90% તો જે p સિરીઝ
પી સિરીઝ ટેસ્ટનો જે મેં તમને પ્રમેય લખાયો એના આધારે તે થઈ જશે. જો એ અભિસારી હોય તો આપેલ તમારી જે મેઇન શ્રેઢી તમે જે સિગ્મા an ધારી હશે એ અભિસારી થશે અને અપસારી હશે તો અપસારી હશે. ઓકે, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ થી કન્ટિન્યુ કરશું. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.